વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। દિયોદરના સોની ગામે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપીને બહાર નીકળેલા એક વિદ્યાર્થી પર બે શખ્સોએ છરી વડે હિંસક હુમલો કર્યો છે। ઘટનાની વિગતો મુજબ નેસડા ગામનો 18 વર્ષીય વિદ્યાર્થી મહેશ ચૌધરી ગઈકાલે સોની ગામની હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષાનું પેપર આપીને બહાર ઊભો હતો। આ દરમિયાન નેસડા ગામના બે યુવકો વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ તીક્ષ્ણ હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને મહેશ પર જાહેરમાં છરી વડે હુમલો કરી દીધો। આ હિંસક હુમલામાં મહેશ ચૌધરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં દિયોદરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સાથે જ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વિડીયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે દિયોદર પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધોરણ 12ના વિદ્યાર્થી પર થયેલા આ હુમલાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।